મિત્રો તમે પણ YouTube ઉપર વિડીયો અપલોડ કરીને હેરાન થઈ ચૂક્યા છો પણ સબસ્ક્રાઇબર વધતા જ નથી, તો નેક્સ્ટ 10 મિનિટની અંદર હું તમને બધાને બે એવા ઈઝી ટોપિક બતાવીશ જેને ફોલો કરીને તમે કોઈ પણ પોતાની ચેનલ પર સબસ્ક્રાઇબર વધારી શકશો. એટલા માટે જ વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા, વિડીયોમાંથી કંઈ પણ શીખવા કે જાણવા મળે તો વિડીયોને એક લાઈક કરો અને આવા જ ટેકનિકના વિડીયો જોવા માટે અને શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્તે મિત્રો, હું છું પ્રકાશ એન્ડ વેલકમ ટુ માય ચેનલ રાઠોડ સર્કિટમાં. ટ્રિક નંબર 1, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આ વાત લગભગ તમને ખબર જ હશે, પરંતુ યુટ્યુબ પર 70 થી 80% એ લોકો તમારા વિડીયો જુએ છે જેમણે તમારી ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરી. એટલે કે એવા લોકો જે તમને જાણતા જ નથી. હવે આવામાં વિચારવા જેવી વાત એ છે કે વિડીયો જોવાવાળા પાસે હજારો ચેનલ હોય છે તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કેમ કરશે? એનો જવાબ છે તમારા કોન્ટેન્ટની ક્વોલિટી. જરૂરી નથી કે તમે મોંઘા કેમેરા યુઝ કરો કે પછી ખૂબ જ સ્ટાઇલિશ એડિટિંગ કરો, પરંતુ બસ તમે જે પણ ટોપિક ઉપર વિડીયો બનાવો છો એક ટોપિક એટલો બેસ્ટ બનાવી દો કે તમારી વિડીયો જોયા પછી જે વિડીયો જોવાવાળા લોકો તમારી વિડીયોમાં જે શોધી રહ્યા હતા તે લોકોને મળી જાય અને એ તમારી વિડીયોને ફૂલ સેટિસ્ફાઈડ ફીલ કરે. કોઈ પણ નવા વ્યુઅર માટે તમારી ફર્સ્ટ યુઝ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય છે. જે તમે જેટલું સારું બનાવશો તો તમારા સબસ્ક્રાઈબર પણ એટલા જ ફાસ્ટ ગ્રો કરશે. ટ્રિક નંબર 2, કોલ ટુ એક્શન નહીં, કોલ ટુ વેલ્યુ પ્રોવાઈડ કરો. એને સમજવું તમારા દરેક માટે ખૂબ જ જરૂરી છે. મોટા યુટ્યુબ પર તેમની વિડીયો યુઝ કરે છે. નોર્મલી જ્યારે પણ એક નવા વિડીયો બનાવે છે કોઈ પણ નવો યુટ્યુબર, તો વિડીયોની શરૂઆતમાં કે પછી ઇન્ટ્રો બતાવ્યા પછી આ વસ્તુ જરૂરથી બોલે છે કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો કે પછી વિડીયોને લાઈક જરૂરથી કરજો. પરંતુ સાચું તો એ જ છે, જ્યારે તમે આવું બોલો છો તો વિડીયો જોવાવાળાને એવું લાગે છે કે તમે તમારા ફાયદાની વાત કરી રહ્યા છો અને એ તમારી વિડીયોને કાં બંધ કરી દેશે અને કદાચ બંધ નહીં કરે તો પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ નહીં કરે. એટલા માટે જ તમારે તમારી વિડીયોઝમાં ડાયરેક્ટલી નથી બોલવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પરંતુ તમારે આ જોવું પડશે કે તમે તમારી વિડીયોમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જાણકારી કઈ જગ્યાએ પ્રોવાઈડ કરી છે અને સેમ તે જાણકારી પછી તમારે બોલવાનું રાખવું કે જો તમને આવી વધારે જાણકારી જોઈએ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જ્યારે તમે આવું કરો છો તો લોકોને તેમના ફાયદાની વાત નજર આવે છે અને તે તમારી ચેનલને પોતે જ સબસ્ક્રાઈબ કરવા લાગે છે. અને મિત્રો બીજી વાત કે તમે તમારા વિડીયોનો કોન્ટેન્ટ એ પ્રમાણેનું બનાવ્યું હોય કે જે લોકો શોધી રહ્યા હોય તે તેમને મળી જાય તો તમારે બોલવાની પણ જરૂર નથી અને તે ઓટોમેટિક તેમની રીતે તે સબસ્ક્રાઈબ કરી જ લે છે. લોકોને જ્યારે તમે તેમના ફાયદાની વાત કરશો ને વિડીયોની અંદર તો નો ડાઉટ ખૂબ જ ઝડપથી તમારા સબસ્ક્રાઈબર વધવા લાગશે. એકવાર આ બંને ટ્રીક જે અત્યારે મેં આ વિડીયોમાં તમને જણાવ્યું તે બંને ટ્રીક કે ટિપ્સ એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો અને આવી જ ટ્રીક એન્ડ ટિપ્સ વધારે જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.